આજકાલ અમેરિકા ખૂબ ચર્ચામાં છે. ભારત અમેરિકાની ટ્રેડ ડીલને લઈને ભારતમાં ચર્ચા છે, તો એપ્સ્ટીન ફાઇલને લઈને પણ ચર્ચા છે. પરંતુ આજે તો ભારતની સંસદ જ નહીં, પાકિસ્તાનની સંસદમાં પણ અમેરિકાનો મુદ્દો ગુંજ્યો છે. સૌથી પહેલાં ભારતની સંસદમાં શું થયું તેને લઈને આપને જાણકારી આપી દઉં. આજે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમેરિકા મુદ્દે સરકારને ઘેરી. તેમણે કહ્યું કે અમેરિકાનો ડર સરકારમાં સ્પષ્ટ દેખાય છે. તેમણે કહ્યું કે કૃષિ પેદાશો માટે બજાર ખુલ્લું રાખવું એ ભારતીય ખેડૂતો માટે નુકસાનદાયક છે. તેમણે કહ્યું કે અદાણી અને અનિલ અંબાણીનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો અને સરકાર પર પ્રહાર કર્યો. જો કે ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદોએ આ મામલે પુરાવાની વાત કરી અને રાહુલ ગાંધીના સંબોધનનો વિરોધ કર્યો. બીજી તરફ પાકિસ્તાનમાં પાકિસ્તાનની સરકારના સંરક્ષણ મંત્રીએ અમેરિકા પાકિસ્તાનનો ટોયલેટ પેપરની જેમ ઉપયોગ કરતી હોવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ નેતાઓએ અમેરિકા તરફી વલણ દાખવ્યું કે જેનું અત્યાર સુધી જે ભુગતાન છે તે પાકિસ્તાન કરી રહ્યું છે. આમ ભારતમાં વિપક્ષ નેતા અને પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાની સરકારના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફે અમેરિકા મુદ્દે પોતાનું વલણ આપ્યું અને સંસદમાં તેમણે સંબોધન કર્યું. આમ બંને દેશોની સંસદમાં જ અમેરિકાનો મુદ્દો ચર્ચામાં રહ્યો.